ખેડા નગરપાલિકાની ઇજ્જત આજે નીલામ થતાં માંડ બચી। જી હા મિત્રો, નગરપાલિકા દ્વારા વર્ષ 2015-16માં બ્રહ્માણી કન્સ્ટ્રક્શન નામની એજન્સી પાસે વિકાસની કામગીરી કરાવી હતી, પરંતુ એજન્સીને નાણાંની ચૂકવણી કરવાની હોય તે સમયે પાલિકાએ હાથ અદ્ધર કરી દેતા મામલો કોર્ટમાં પહોંચ્યો હતો। સમગ્ર મામલો કોર્ટમાં ચાલી જતા આખરે નગરપાલિકા પાસે ચૂકવવા માટે રૂપિયા ન હોવાનું સામે આવ્યું હતું। પરિણામે કોર્ટે કોન્ટ્રાક્ટરને પાલિકાની મિલકતોની જપ્તી કરી પોતાની રકમ વસૂલ કરવા માટે હુકમ કર્યો હતો। આ હુકમને આધારે આજે કોન્ટ્રાક્ટરના માણસો પાલિકાની મિલકતની જપ્તી કરવા માટે પહોંચ્યા હતા। ચીફ ઓફિસરની રૂમમાંથી ખુરશીઓ, ટેબલ અને એસી કાઢી લેવામાં આવ્યા હતા, તેમજ પ્રમુખના ચેમ્બરમાંથી પણ ટેબલ, ખુરશીઓ કાઢી એક ટેમ્પામાં ભરવાની શરૂ થઈ ગઈ હતી। પાલિકાનું જેસીબી પણ કોન્ટ્રાક્ટર દ્વારા જપ્ત કરી લેવામાં આવ્યું હતું। થોડી જ વારમાં પાલિકાની આબરૂની નીલામીના આ સમાચાર સમગ્ર ગામમાં પ્રસરી જતા લોકોના ટોળા સ્થળ પર ઉમટ્યા હતા। આ પ્રકારની સ્થિતિ કોઈ પણ સત્તાધીશો માટે શરમજનક કહી શકાય, જેમાંથી બચવા માટે સત્તાધીશોએ ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરતા છેવટે કોન્ટ્રાક્ટર પર દબાણ લાવવામાં આવ્યું હતું। આ દબાણવશ કે અન્ય કોઈ કારણોસર કોન્ટ્રાક્ટર દ્વારા આજે આ જપ્તીની કાર્યવાહી બંધ રાખી હતી। જો કે આગામી દિવસોમાં હવે પાલિકા કોન્ટ્રાક્ટરને નાણાં ચૂકવે છે કે પછી ફરીથી કોન્ટ્રાક્ટર આ સામાનની જપ્તી કરે છે તે જોવું રહ્યું। પોતાની આબરૂ નીલામ થતી બચાવવા માટે આજે તો પાલિકાએ ઘણા પ્રયાસો કર્યા, પરંતુ આપને જણાવી દઈએ કે અગાઉ પણ આ જ પ્રકારે પાલિકાના સામાનની જપ્તી કરવા માટે કોર્ટે એક કોન્ટ્રાક્ટરને ઓર્ડર કર્યો હતો અને આ બીજી ઘટના છે।